પાદરા એસટી મથકમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે પડતી પારાવાર મુશ્કેલી। પાદરા એસટી મથકમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાદરા વડોદરા ખાતે વિવિધ સ્કૂલોમાં અભ્યાસ સાથે આવે છે, જ્યાં એસટી મથકથી અપડાઉન કરવા માટે સરકાર દ્વારા વિદ્યાર્થી પાસની સુવિધા આપવામાં આવે છે, પરંતુ પાદરા એસટી તંત્ર દ્વારા પાસ કઢાવવા માટે ઢીલી નીતિને લીધે વિદ્યાર્થીઓ લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓને બસ મુસાફરી માટે પાસ કઢાવવા ભારે મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય છોડી પાસ કઢાવવા આખો દિવસ બગડતો હોવાથી ભારે કચવાટ જોવા મળી રહી હતી અને અભ્યાસ પણ બગડી રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં બેસી રહે છે, જ્યારે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે એસટી બસ વિભાગ દ્વારા યોગ્ય રૂટ મુજબ બસ પણ મૂકવામાં આવતી નથી। માંડ એક બસ આવે છે, જેમાં બેસવાની જગ્યાઓ પણ નથી મળતી। બસમાં બેસવા એસટી તંત્ર દ્વારા પણ પાસ માટે અગાઉથી યોગ્ય આયોજન કરે એ પણ જરૂરી બન્યું છે। હું ગામથી આવું છું। અમારે પાસ માટે જ્યારે બી કઢાવવાનું હોય ત્યારે આવી જ લાઈન હોય છે અને રેગ્યુલર પાસ બી નથી કાઢી આપતા, ઝડપ બી નથી રાખતા। તમે પાછળ જોઈ શકો છો કે આટલા બધા વિદ્યાર્થીઓ ઊભા છે, પોતાના ક્લાસીસ બગાડીને ઊભા છે, તો બી એ લોકોનું જલ્દી પાસ નીકળી નથી શકતો અને બસો બી રેગ્યુલર આવતી નથી। અને પાસ માટે અમે લોકો દર વખતે 5 થી 4 વાર તો ધક્કા ખાય છે, ત્યાર પછી તો એક પાસ નીકળે છે। તો સરકાર કહે છે કે ઝડપી સિસ્ટમ થઈ છે, તો આ સિસ્ટમ કઈ રીતે ઝડપી કહેવાય છે? કેટલા વાગ્યાથી તમે ઊભા છે અને ક્યારે આવું થાય? 9 વાગ્યાથી અમે ઊભા છે, પણ હજુ બી પાસ નીકળ્યો નથી।